નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર નગરજનોના જીવના જોખમરૂપ પાણીની ટાંકી અંતે ઉતારી લેવામાં આવી। નગરમાં આવેલી શોભાના ગાંઠિયા સમાન પાણીની જર્જરિત ટાંકી નગરપાલિકા તંત્ર દ્વારા ઉતારી લેવામાં આવી છે, જેને લઈ લોકોએ હાશકારો અનુભવ્યો છે। સિંધી ટાવર પાસે 4 રસ્તા પર વર્ષો જૂની 1992-93ની આસપાસના સમયમાં બની હોય તે પાણીની ટાંકી જર્જરિત થઈ હતી અને તે પડી જાય તેવી સંભાવના અને ત્યારે તંત્રને આખરે ભાન આવ્યું અને સદર ટાંકીને નગરપાલિકા તંત્ર દ્વારા જમીનદોસ્ત કરી દેવામાં આવી। છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા આજ પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે જર્જરિત ટાંકી ઉતારવાનું કામગીરી કરવામાં આવી છે। આ અગાઉ મીડિયામાં અને સમાચાર પત્રોમાં સમાચાર આવ્યા હતા કે સદર ટાંકી જર્જરિત છે અને કોઈને નુકસાન થયું હતી। નગરપાલિકા દ્વારા આજે ફાયરની ટીમ, એમ્બ્યુલન્સની ટીમ, તમામ કર્મચારીઓ દ્વારા સલામત રીતે અને કોઈપણ પ્રકારની જાનહાનિ વગર ટાંકી ઉતારવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે।